આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરતી વેળાએ આ મુજબ કહ્યું. પ્રધાનમંત્રી જનમન મહાઅભિયાનનો હેતુ દેશના સૌથી પછાત આદિવાસી ભાઈ બહેનોને સરકારી યોજનાઓનો લાભ સુનિશ્ચિતપણે પહોંચાડવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારે લગભગ અત્યંત પછાત વર્ગના આદિવાસી સમુદાયના 30,000 ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડ્યા છે અને આવા 40,000 લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે સેના દિન નિમિત્તે લખનૌમાં યોજવામાં આવેલા કાર્યક્રમ શૌર્ય સંધ્યામાં ભાગ લીધો હતો. એ કાર્યક્રમમાં માર્શલ આર્ટ્સના વિવિધ પ્રકાર ફ્લાય પાસ્ટ યુદ્ધ સામગ્રીને દર્શાવવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે ભારતીય લશ્કર માત્ર પરંપરાને જ નહીં પરંતુ નવી પહેલો અને વિચારો દ્વારા રચનાત્મક પરિવર્તનને અનુસરે છે. વર્ષ 2024ને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે, જેના અનુસંધાને આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભુજમાં કચ્છ ઊંટ મહોત્સવ યોજાશે, જેમાં ગીત સંગીત સાથે શણગારેલી ઊંટ ગાડીઓ ભુજના માર્ગો પરથી યાત્રા રૂપે ફરી વળશે, જેમાં કચ્છના વિવિધ તાલુકાના આશરે 350 જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્ય સરકાર દ્વારા લોક ઉપયોગી યોજનાઓને પ્રવૃત્તિઓ અને વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ અને ઝડપી ઉકેલ લાવવા ઉપરાંત તે જ દિવસે સ્થળ ઉપર નિવારણ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. ભુજ નગરપાલિકા દ્વારા આજે ઇન્દ્રાબાઈ બાગમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વોર્ડ નંબર 1 થી 6ના નાગરિકો માટે નગરપાલિકા કક્ષાએથી શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમનો 9મો તબક્કો યોજાશે, જ્યારે વોર્ડ નંબર 7 થી 11નો કાર્યક્રમ 23મી જાન્યુઆરીએ ટાઉન હોલમાં યોજાશે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આગામી તારીખ 17 થી 20 જાન્યુઆરી દરમિયાન હરિયાણા ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં ગુજરાત તરફથી ભચાઉ તાલુકાના લાકડિયા ગામની ગાયત્રીનગર પ્રાથમિક શાળા પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં કચ્છની શાળાની પસંદગી થતાં શાળા અને લાકડિયામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એ વિજ્ઞાન ભારતી સાથે ભાગીદારીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, અવકાશ વિભાગ અને અણુ ઉર્જા વિભાગ દ્વારા આયોજિત છે. મુન્દ્રા વિસ્તારમાં છેલ્લા 2 દાયકાથી થયેલા ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને તાલુકાના કાંડાગરા ખાતે રાજ્યની પ્રથમ ઔદ્યોગિક વસાહત પોલીસ ચોકીને ખુલ્લી મુકાઈ હતી. સૂચિત વિસ્તારમાં પરપ્રાંતિયોને મોટા પ્રમાણમાં વસવાટ કર્યો છે, જેથી તેમના હિતમાં રાજ્ય સરકારે પ્રથમ વખત પોલીસ મથકનો પ્રારંભ કરવાનો સરાહનીય નિર્ણય લીધો છે. 76મા આર્મી દિવસની ઉજવણી માટે એર ડિફેન્સ બ્રિગેડ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવેલ લેન્ડ યાચિંગ અભિયાનની 9મી આવૃત્તિ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે સમાપ્ત થઈ હતી. કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાયજાદા સૂર્યબલીની આગેવાની હેઠળ 19 સભ્યોની ટીમે ઈંધણ કે બેટરી વગરની માત્ર પવનની થપાટોના આધારે ચાલતી સઢવાડે હોડી જેવા વાહનને રણમાં ચલાવવાનું સાહસ ખેડ્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દંતધાવન કુંડ ખાતે સ્વામિનારાયણ ભંડારાનું આયોજન કરાયું છે, જ્યાં તારીખ 21 થી 28 સુધી રોજ 10,000 રામ ભક્તોને ભોજન પ્રસાદ અપાશે. રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તહેવારનો માહોલ જામ્યો છે, ત્યારે શરૂઆતથી જ અયોધ્યા મંદિરને સંલગ્નિત જે કાર્યક્રમોનું સંચાલન થયું ત્યારથી ભુજ સ્વામિનારાયણ મંદિર એ તમામ કાર્ય અને કાર્યક્રમમાં સહભાગી રહ્યું છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.